આ નિયમો શા માટે? એવી શું જરૂર પડી સમાજમાં કે બંધારણ બનાવવું પડ્યું? ને બંધારણ એક એવું બંધારણ જેનો અમલ પણ થાય, જેની માટે તાલુકે તાલુકે ગામડે ગામડે બંધારણ માટેની સભાઓ થઈ, નક્કી થયું, પૂછવામાં આવ્યું કે શું ખૂટે છે, શું તકલીફ પડે છે. અને એ બધું છેલ્લા 1-2 મહિનાથી જે મીટિંગો ચાલતી હતી, તમામ લોકોએ પોતાનો મત મૂક્યો, તમામ પીડા મૂકી, તમામ તકલીફો મૂકી, અને એના અંતે નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે, આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે, સમાજને જે પીડા આપતા પ્રશ્નો છે, આ પ્રશ્નોની સામે સમાજે જાગવું પડે. બીજા સમાજો જે રીતે આગળ વધ્યા, ટેકનોલોજીમાં આગળ વધ્યા, અંધશ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર નીકળ્યા, વ્યસન મુક્તિ તરફ વધ્યા, શિક્ષણની દિશા પકડી, એ સમાજો જે રીતે આગળ વધ્યા, તો આપણે શું ખૂટે છે? એક એવો સમાજ આપણે જેની જોડે જમીન જાગીરી, એક એવો સમાજ જેના માથા બહુ પણ તકલીફો પણ એટલી જ છે. ત્યારે આજે આ તમામ આગેવાનો, આજે કોઈ પાર્ટીના આગેવાનો નથી, આ જે આગેવાનો આવ્યા છે સમાજના આગેવાનો આવ્યા છે. સમાજની ચિંતા કરવા, સમાજની ચિંતા જે વર્ષોથી કરે છે, એ ચિંતા અને ચિંતાની સાથે અનુભવનું ભાથું લઈને આવ્યા છે. અહીંયા સંતો આવ્યા છે આશીર્વાદ આપવા માટે. આ સંતો એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે સંતો હંમેશા પોતાના અનુયાયીઓને એક જ આશીર્વાદ આપતા હોય કે સુખી થાવ. જ્યારે સુખી થવાનો આશીર્વાદ આપવા માટે આવ્યા હોય, ત્યારે આ સંતોને પણ એવું લાગ્યું છે કે ગૌ બંધારણ એવા નિયમો બની રહ્યા છે જેના થકી આ સમાજમાં તમામ બદીઓ, તમામ તકલીફો દૂર થઈ અને સમાજ તમામ ક્ષેત્રે આગળ વધી શકે. એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે આ બંધારણનો 100% અમલ થાવ અને સુખી થાવ, એવા આશીર્વાદ આપવા માટે આવ્યા છે. દોસ્તો, આગેવાનો ચિંતા કરે